મારે મૂળભૂત વાત તો તણાવ મુક્ત જીવન ઉપર કરવાની છે. પણ પ્રથમ અગત્યની વાત આ છે અને એના આધારે આપણે થોડીક પેલી વાત સમજવાનો પ્રયત્ન કરીશું. કારણ કે આ એનઈપી અને આઈકેએસ સેન્ટરની ખૂબ જરૂરિયાત છે. આપણને બધાને મનમાં પ્રશ્ન છે અને પ્રશ્ન હોવો જ જોઈએ કે હું જ્યારે પ્રાઇમરી સ્કૂલમાં હતો, હું જ્યારે હાઈસ્કૂલમાં હતો, હું જ્યારે ગ્રેજ્યુએશન કોર્सेसમાં હતો, ત્યારે મને ચંદ્રગુપ્ત મૌર્ય ભણાવવામાં કેમ ન આવ્યા? મને ચાણક્ય ભણાવવામાં કેમ ન આવ્યા? મને સિદ્ધરાજ જયસિંહ ભણાવવામાં કેમ ન આવ્યા? મને દક્ષિણ ભારતની ચોલા ડાયનેસ્ટી એ ભણાવવામાં કેમ ન આવી? Why did I study only the Mughal and the British history? આપણે અત્યારે છઠ્ઠા, સાતમા, આઠમા, નવમા, દસમા ધોરણમાં જે ઇતિહાસ ભણીએ છીએ એમાં 90% તો બ્રિટિશર્સ અને મોગલ હિસ્ટ્રી જ ભણીએ છીએ. અને એને સરસ બિરુદ આપી દેવામાં આવ્યું છે કે મોડર્ન હિસ્ટ્રી. એટલે દ્વારા એન્શિયન્ટ હિસ્ટ્રીને જુદી પાડી દેવામાં આવી છે. એ તો અહીંયા આવ્યા અને સમય વિતાવ્યો. એ ભારતનો ઇતિહાસ નથી. ભારતનો ઇતિહાસ તો નાલંદા યુનિવર્સિટી છે, તક્ષશિલા યુનિવર્સિટી છે અને એસપી યુનિવર્સિટી ભવિષ્યમાં તક્ષશિલાની કક્ષાએ પહોંચે એટલે આઈકેએસ છે. આ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ સેન્ટરનું ઉદ્ઘાટન એટલે કરવામાં આવ્યું છે નિરંજનભાઈ, ભીખુભાઈ, કે એસપી યુનિવર્સિટી અને ચારોતર વિદ્યા મંડળ તક્ષશિલા અને નાલંદાની કક્ષામાં ઊભી રહે અને પહોંચે અને એની તેજ રશ્મિઓ વિશ્વભરમાં પ્રસરે એની માટેનો આ સમારંભ છે. આજના સમારંભને તમે સામાન્ય ન કરતા. આજના સમારંભમાં જબરજસ્ત પોટેન્શિયલ છે. આ આઈકેએસ સેન્ટરની શરૂઆત થઈ છે એ અણુ જેટલું સૂક્ષ્મ અત્યારે દેખાય છે, પણ જે અણુમાં એટોમિક એનર્જી હોય ને એટલી એનર્જી આ આઈકેએસમાં અત્યારે રહેલી છે. એ આવતા દશકોમાં અને સદીઓમાં તો ચોક્કસ એની તેજ રશ્મિઓ વિશ્વભરમાં પ્રસરશે. કારણ કે આપણે વસુધૈવ કુટુંબકમમાં માનીએ છીએ, જે G20 નું મુખ્ય આપણે સૂત્ર છે કે ધ હોલ વર્લ્ડ ઇઝ અ ફેમિલી. પૂરું વિશ્વ આપણો પરિવાર છે ને આપણે એને સારી વાત આપવા માંગીએ છીએ. નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત ભાગ્યેશભાઈ શ્રીમદ ભગવદ્ ગીતાની વાત કરી. પોતે તો ખૂબ એમાં ઊંડા ઉતરેલા જ્ઞાની અને નિષ્ણાત છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદમાં શ્રીમદ ભગવદ્ ગીતાના કોર્સિસ શરૂ થયા. ગુજરાત સરકારે નિર્ણય લીધો કે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા સ્કૂલ્સમાં ભણાવવી. તો એ જેમ વાત કરી ને કે 1:20, એટલે 20 દુશ્મનો ભેગા થઈને ગુજરાત હાઈકોર્ટમાં અત્યારે અરજી નાખી છે કે સેક્યુલર કન્ટ્રીમાં શ્રીમદ ભગવદ્ ગીતા ના હોય, કારણ કે એક ધાર્મિક ગ્રંથ છે. આપણે એને ધાર્મિક ગ્રંથ તરીકે ભણાવતા જ નથી. આપણે એને જીવન શૈલી તરીકે ભણાવીએ છીએ. એમ રાઈટ ભાગ્યેશભાઈ? અને જરૂરી છે ને આવશ્યક છે. ત્યાં 1996ની સાલમાં અમે અમેરિકા પ્રમુખ સ્વામી મહારાજ સાથે ગયા હતા. ત્યાં કેલિફોર્નિયામાં ત્યાં નદીઓના ઘાટના નામ ભૃગુ ઘાટ હતું. એટલે અમે પેલા ગાઈડને પૂછ્યું કે આ ભૃગુ ઘાટ, તો ભૃગુ તો અમારા ઋષિ હતા.
એના નામે ઘાટ અહીંયા કેવી રીતે? ત્યારે એમણે કહ્યું કે ઇતિહાસ એવું કહે છે કે તે ઋષિ અહીંયા આવેલા. ભૃગુ ઋષિ એ ત્યાં ટ્રાવેલ કરેલો, એટલે ત્યાં ભૃગુ ઘાટ છે. તો એ જે સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર હતો અને એ દ્વારા આવા આદર્શ મૂલ્યો આપણે વિશ્વને આપેલા, પણ વચ્ચે આ કળિયુગની થોડી ખરાબી અને થોડી એન્ટી ઇન્ડિયા કલ્ચર માઇન્ડસેટથી બધી જે ટેક્સ્ટબુક લખાણી છે અને લખાવવામાં આવી છે, એમાં આમૂલ પરિવર્તનની જરૂર છે અને આ NEP 2020 દ્વારા સારી રીતે થશે. આપણી સંસ્કૃતિ, આપણો ઇતિહાસ, આટલું ભવ્યતા, પશ્ચિમના મહાન ઇતિહાસકારો, પશ્ચિમના મહાન તત્વજ્ઞાનીઓ, પશ્ચિમના મહાન બધા ઇન્ડોલોજીસ્ટ જે ભારત આવ્યા, એ ભારતની આ વાતો ઉપર ફના થઈ ગયા. આર્નોલ્ડ ટોઇનબીએ પુસ્તક લખ્યું છે, થર્ડ વેવ લખ્યું છે, પાવર શિફ્ટ લખ્યું છે. એ પુસ્તકમાં આવા મોટા ઇતિહાસકારે લખ્યું, હું એમને વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર કોટ કરું છું. બીજા વિશ્વયુદ્ધ પછીની ઘટના વર્ણવ તેમને લખ્યું છે. શબ્દશ અને અક્ષરશ કોટ કરું છું. ફ્રોમ ધ ટાઈમ ઓફ કોન્શિયસનેસ, જ્યારેથી માણસને આમ જાગૃતતા આવી, પોતાના વિશે, સમાજ વિશે, પોતાની પ્રગતિ વિશે, ભવિષ્યનું વિચારતો થયો. ફ્રોમ ધ ટાઈમ ઓફ કોન્શિયસનેસ until 6th August 1945, man had to live with a thought of his death as an individual. And when on 6th August 1945, when the first atomic bomb was dropped on Hiroshima, man has to live with the fact of his extinction as a species. કે 6ઠી ઓગસ્ટ 1945 સુધી આપણે વ્યક્તિગત રીતે મરવાનું છે અને વ્યક્તિગત રીતે મૃત્યુ છે, એવો એક વિચાર હતો. પણ 6ઠી ઓગસ્ટ 1945 દિવસે હિરોશીમા ઉપર પહેલો બોમ્બ પડ્યો, ત્યારથી આપણે એક હકીકત સાથે જીવવાનું રહ્યું કે આપણે કોઈક દિવસ સમગ્ર મનુષ્ય જાતિ તરીકે સાફ થઈ શકીએ છીએ. આ વાત લખીને પછી એમણે સુંદર વાત લખી. At this supremely dangerous moment in the history of this world, the only way of salvation, the only way of human civilization to survive is the Indian way. મનુષ્યને અને મનુષ્યની આ સંસ્કૃતિને બચવું હશે તો ભારતીય રીતભાત, ભારતીય રહેણીકેણી, ભારતીય પ્રણાલિકાઓ એક જ રસ્તો છે. કારણ કે આપણા ઋષિ મુનિઓએ સાક્ષાત્કારથી આ બધી વાતો આપેલી છે, ઇમેજિનેશનથી નહીં. પશ્ચિમમાંથી વાતો આવેલી છે એ ઇમેજિનેશન અને ત્યાર પછી એક્સપેરિમેન્ટેશન ઉપર આવી છે. અહીં તો સાક્ષાત્કાર ઉપરથી એ બધી વાતો ઉતરેલી છે, એટલે એમાં વધારે રિયલાઇઝેશન છે. રૂમર ઓલાએ લખ્યું કે if I were to tell under which sky the human mind has developed its full potential, I would without any hesitation point it to India. કે મને કોઈ પૂછે કે કયા આકાશ નીચે માણસે સૌથી પોતે વધારે પોતાનું માઇન્ડ, એટલે ખાલી મગજ નહીં, ચેતના, પોતાની ચેતનાને સૌથી વધારે વિકસાવી હોય અને પોતાની ચેતનાને એ જાગૃત કરી હોય, તો હું કોઈ પણ જાતની શંકા વગર I shall point it to India. એટલે આવા પશ્ચિમના પણ મહાન લેખકો, વિચારકોએ ભારત તરફ અંગુલી નિર્દેશ કર્યો છે અને આપણે ગાંડા છીએ કે આપણે એ તરફ જઈએ છીએ. માર્ક ટ્વેને લખ્યું, the east is going west and the west is going east. The train shall never meet. આપણને અસ્મિતા નથી ને, એટલે આપણને એ તરફની દોટ વધારે છે. આપણને ટેકનોલોજી માન્ય છે, રીતભાત અને રહેણીકેણી આપણી શ્રેષ્ઠ છે. પશ્ચિમની ટેકનોલોજી, પશ્ચિમનું R&D આપણને માન્ય છે, સ્વીકાર્ય છે, શ્રેષ્ઠ છે, એ આપણે કબૂલ કરીએ છીએ.
પણ રેણી કેણી બોલચાલ ઉઠક બેઠક ખાધા પીધાની રીત, જાણે કે હું હસતા હસતા કહું છું, કોઈ તમને એમ કે યોગ કરો તો તમે નહીં કરો, પણ યોગ અમેરિકા જશે અને યોગની પાછળ બી અમેરિકન ઇન્ફ્લેટેડ એ યોગા લાગશે અને અહીંયા આવશે એટલે સવારે 5 વાગે ચટાઈ પાથરીને લાંબો થશે. સમૃદ્ધતા તમે જુઓ. અંગ્રેજી ભાષામાં આપણાથી નાનો હોય એને યુ કહેવાનો, સરખી ઉંમરનો હોય એને યુ કહેવાનો, મોટો હોય એને યુ કહેવાનો. બીજો શબ્દ જ નથી એની પાસે. અને આપણે તો ગુજરાતી ભાષામાં આપણાથી નાનો હોય જરા તું કહીએ વાલથી, મિત્રોને ખભા ઉપર તાલી મારીને યુ કહીએ. આપણાથી થોડા વડીલ હોય અને આપણે કહીએ તમે, અને વિશેષ વ્યક્તિ હોય તો આપણે કહીએ આપ. તું તમે ને આપ આપણી પાસે છે. અંગ્રેજી પાસે એક જ યુ જ છે. અંગ્રેજી ન બોલવું ને ન શીખવું એનું નામ નથી પાડતો, હું પણ બોલું છું. પણ આપણને આપણી ભાષા, આપણી સંસ્કૃતિનું જે અસ્મિતા એ આ એનઈપી અને આઈકેએસ દ્વારા એ આપણને પ્રાપ્ત થશે. એ ઇમ્પોર્ટન્ટ છે. અંગ્રેજીમાં પણ કે ઇઝ માય અંકલ, તો કાકો સમજવાનો કે મામો? એમ કે ઇઝ માય બ્રધર ઇન લો, તો સાળો સમજવાનો બને બી સમજવાનો. આપણી પાસે તો એના શબ્દો છે કે આ કાકા છે ને મામા છે, એની પાસે એક જ શબ્દ છે અંકલ. આપણી પાસે તો શબ્દ છે કે સાળો ના બને, એની પાસે એક જ શબ્દ છે બ્રધર ઇન લો. આ હું બહુ પ્રેક્ટિકલ નાની વાત કરું છું. વી હેવ ધીસ રિચનેસ, આપણી પાસે આ સમૃદ્ધિ છે. એ આ એનઈપી દ્વારા આપણી સરકાર શ્રી, આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી એ આપણામાં ચેતના જગાવવા માંગે છે. મોડર્ન એજ્યુકેશન અત્યંત આવશ્યક છે કારણ કે તમારું બ્રેડ એન્ડ બટર છે. પણ રેણી કેણી વિચારધારા પ્રમુખ સ્વામી મહારાજ એક વાત ઘણી વખત કરતા કે અંગ્રેજો ભારતમાં 200 વર્ષ રહ્યા, આપણને પાટલું આપીને ગયા પણ આપણું ધોતિયું લીધું નહીં. એ બહુ દેશી ભાષામાં એક સરસ વાત સમજાવતા. અંગ્રેજો 200 વર્ષ ભારતમાં રહ્યા, આપણને પાટલું આપીને ગયા અને પણ આપણું ધોતિયું લીધું નહીં. એ લોકોને એની સંસ્કૃતિની એટલી અસ્મિતા છે. તમને આશ્ચર્ય થશે, ખબર છે એક વાત, આજે જ્યારે આઈકેએસ નું ઉદ્ઘાટન છે ને ત્યારે આ વાત મારે કરવી છે. ઇંગ્લેન્ડની એજ્યુકેશન સિસ્ટમમાં ધોરણ 12 સુધી તમને ફક્ત બ્રિટિશ હિસ્ટ્રી જ ભણાવવામાં આવે. યુરોપિયન હિસ્ટ્રી પણ નહીં, રશિયન હિસ્ટ્રી પણ નહીં, અમેરિકન હિસ્ટ્રી પણ નહીં. પહેલા તમે દેશની અસ્મિતા જગાડો તમારામાં. અને આપણે એમ થાય કે આમ મોડર્ન ને એમ સેક્યુલર ને સિયાનો ઓપન માઇન્ડેડ અને એમ લોજિકલ ને એમાં અડધો ગાંડો થઈ ગયો. અને પછી કોલેજમાં જાય, બીએ વિથ હિસ્ટ્રી કોઈ કરતો હોય ઇંગ્લિશમાં, તો પછી એને કોઈ પણ હિસ્ટ્રી ભણવાની છૂટ છે. પણ 12 ધોરણ સુધી તો દેશની અસ્મિતા જાગે એવું જ ભણાવવાનું. એટલે આપણને ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય અને ચોલા ડાયનેસ્ટી અને સિદ્ધરાજ જયસિંહ ભણાવવામાં ના આવ્યા કારણ કે મેકકુલે સમજતા હતા. જેણે આપણને આ એજ્યુકેશન સિસ્ટમ ભારતમાં નાખીને એ બહુ વિચારથી નાખી છે. મેકકુલે સ્પષ્ટ બોલ્યા કે ખાલી શરીરથી ભારતીય ભારતીય રહેવો જોઈએ, બાકી એના મનથી, એના વિચારથી, એની રહેણી કેણીથી, બોલચાલથી, ભાષા વેશભૂષાથી બ્રિટિશ બની જવો જોઈએ. એટલે એને આ સિસ્ટમ નાખી છે, એજ્યુકેશન સિસ્ટમ. અને એમને સ્પષ્ટ હતું કે અમે એજ્યુકેશન સિસ્ટમ નાખશું એટલે ભારતની સંસ્કૃતિ મિટાવી દેશું. અને આપણા વાળા તે વખતે વળી આઝાદી પહેલા વખતે અને આઝાદી દરમિયાન, આઝાદી પછી 5-10 વર્ષમાં જેને રાજ કર્યું એ બધા ત્યાં ભણીને આવ્યા હતા, ત્યાંથી બધા ઇમ્પ્રેસ થઈ ગયા હતા અને પછી એ સિસ્ટમ એમણે ચલાવી. વી આર રીરાઇટિંગ આવર બુક્સ, અને જરૂરી છે. જે દિવસે અમેરિકાને બ્રિટિશર્સમાંથી આઝાદી મળી ને, વિધિન મંથ્સ અમેરિકામાં બધા જ બ્રિટિશ નામ બદલી નાખ્યા એ લોકોએ. એક સ્ટ્રીટનું નામ બ્રિટિશ ના રહેવા દીધું. જે દિવસે વેસ્ટ જર્મની અને ઈસ્ટ જર્મની એક થયા, જર્મની થયું એટલે ઈસ્ટ જર્મનીમાંથી બધા કમ્યુનિસ્ટ નેમ કાઢી નાખ્યા. એક પણ નામ ના જોઈએ, દેશની અસ્મિતાનું જ નામ જોઈએ. એટલે આપણે પણ નામ બદલવાની શરૂઆત થઈ ગઈ છે. નામ બદલાય તેમાં કાંઈ જ ખોટું નથી.
અમેરિકાએ બધા બ્રિટિશ નેમ બદલી નાખ્યા. આપણા જ દેશની અસ્મિતા અને આપણા જ દેશની સંસ્કૃતિ અને આપણા જ દેશનો વારસો આપણા બાળકોને, સંતાનોને, ભવિષ્યની પેઢીઓ જોઈએ. ઈસ્ટ જર્મનીમાંથી પણ બધા કમ્યુનિસ્ટ નેમ કાઢી નાખ્યા અને કમ્યુનિસ્ટ લોકોની જે સ્ટેચ્યુસ 4 રસ્તા ઉપર હતા એ પણ કાઢી નાખ્યા. જરૂર જ નથી. We respect all. We respect and love all. But we trust and follow only one. દુનિયાભરના બધા દેશો પ્રત્યે આપણને આદર અને પ્રેમ છે. પણ મારે જે અનુસરણ કરવાનું છે એ તો હું એકનું જ કરીશ. એ હું એકનું જ કરીશ. જેટલા આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી કોઈને પણ ભેટ આપે, વિઝિટિંગ હેડ ઓફ ધ સ્ટેટ હોય અથવા ત્યાં ગયા હોય, શ્રીમદ ભગવદ્ ગીતા જ આપવા. એ અસ્મિતા જગાવવા માટે આજનો આ કાર્યક્રમ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ સેન્ટરનું આપણે ઉદ્ઘાટન કર્યું. નિરંજનભાઈ, બરોબર છે ને? અને અસ્મિતા જાગે એટલે બીજું બધું જ થશે. પ્રાઇડ, અસ્મિતા જાગશે એટલે બધું જ થશે. પ્રમુખ સ્વામી મહારાજ 1984માં પોપને મળવાના હતા. આજે જે સાંજે રૂચર્સ એમને પ્રશ્ન પૂછ્યો, આર યુ ગોઈંગ ટુ મીટ ધ પોપ ઇન ધીસ ડ્રેસ? આ અત્યારે અમે જે સંતોએ આ ધોતીઓનું વસ્ત્ર પહેર્યું છે ને ભગું, એ પ્રમુખ સ્વામી મહારાજે સ્વામિનારાયણ પ્રણાલિકા પ્રમાણે પહેરેલું. એટલે પત્રકારો પ્રશ્ન પૂછ્યો, કાલ સવારે તમે પોપ જોન પોલને મળવાના છો, 1984ની આ વાત, તો અમે આ ડ્રેસમાં મળશો? પ્રમુખ સ્વામી અતિ સાહજિકતાથી કહ્યું, હા, આ મારો કુદરતી ડ્રેસ છે, આ જ અમારો ડ્રેસ છે, અમે આમાં જ મળશું. એમાં કોઈ ઓફેન્ડિંગ વાત નહોતી, કોઈના પ્રત્યે કોઈ ઓફેન્સ નહોતો, પણ આ આપણી સંસ્કૃતિ છે, આપણો ભાવ છે. કેટલું વૈવિધ્ય, કેટલું ઊંડાણ. એક આઈએસ ઓફિસર ભાગ્યેશ અહીંયા બેઠા છે એટલે એક વાત એ સંબંધી મને કરવાની, અસ્મિતાની આ આઈકેએસ સેન્ટર બાબતે જ્યારે ઉદ્ઘાટન છે ત્યારે કહેવાનું કે દુનિયાભરમાં ભારતના ઓફિસર એક જ એવો વ્યક્તિ છે, અગેન આઈ રિપીટ, દુનિયાભરના ગવર્મેન્ટ ઓફિસર્સ કોઈ પણ દેશના તમે લો, એમાં ભારતના ગવર્મેન્ટ ઓફિસર એક જ એવો વ્યક્તિ છે કે જ્યારે આઈએએસ ને આઈપીએસ ક્લિયર કરે અને પછી એને કેડર મળે ત્યારે 25 વર્ષે, 26 વર્ષે, 27 વર્ષે એક નવી ભાષા એ શીખે છે. એમ આઈ રાઈટ ભાગ્યેશભાઈ? કેટલું વૈવિધ્ય છે, કેટલી અસ્મિતા છે. અમારે યશવંત જેઠવા આઈપીએસ થયા પછી એને ઓરિસ્સા કેડર મળી, તો 2 વર્ષ ટ્રેનિંગ મેં ઉડિયા શીખ્યા. આજે ઉડિયા બોલે, ચાલે, લખે, કારણ કે ત્યાં જઈને કલેક્ટર તરીકે અથવા તો પોતે ડીએસપી છે, આઈપીએસ, એટલે સામાન્ય ગ્રામીણ પ્રજા જેને ઉડિયા સિવાય કોઈ ભાષા આવડતી નથી એની સાથે વાર્તાલાપ તો કરવાનો ને. તો આ બધી અસ્મિતા જગાડવા માટે ડાન્સીસમાં તમે જો વી મિનિંગફુલ ડાન્સીસ, કથકની વાત કરી, ત્યાં તો ડ્રમ ઉપર પછાડા કરીને લાઈટો જગમગાટ કરતી કરતી ડાન્સીસ કરે. એ રિધમેટિક હોય પણ મિનિંગફુલ ના હોય. અહીંયા કથકમાં તો એક આંગળીની મૂવમેન્ટ છે ને, ઇટ કન્વેઝ અ મેસેજ. એટલે પ્રમુખ સ્વામી મહારાજે 1991ની સાલમાં ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ અમેરિકામાં ઉજવ્યો. એમાં ભારતથી અમે આર્ટ, ક્રાફ્ટ, ડિઝાઇન, કલ્ચર, ભાષા એ બધું જ લઈ ગયા ત્યાં. અને ત્યાં ન્યૂજર્સી મેડિસન મિડલસેક્સ કાઉન્ટી કોલેજના ગ્રાઉન્ડમાં આખો સાંસ્કૃતિક મહોત્સવ ઉભો કર્યો અને ત્યાં વસુદૈવ કુટુંબકમની ભાવનાથી બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ, સીમા રહિત વિશ્વનું આખું પ્રદર્શન ઉભું કરેલું. 1.1 મિલિયન, 11 લાખ વ્હાઇટ અમેરિકન્સ 34 દિવસમાં ઉત્સવ જોવા માટે આવેલા અને અભિભૂત થઈ ગયા. એ લોકોએ ઓરિસ્સાનો કુચીપુડી નૃત્ય જોયું, એ લોકોએ રાજસ્થાનનો તેરાતાલી નૃત્ય જોયું, ગુજરાતના આપણા ગરબા જોયા, પંજાબના ભાંગડા જોયા. તો એ વ્હાઇટ અમેરિકન્સ એમ થયું કે આમાં કેટલું વૈવિધ્ય અને કલરફુલ છે. આપણે તો ખાલી રોક ને બ્રેક બે જ છે અને બીજા 1-2 જેઝ દેવા બીજા 2-3 નામ હશે. એ લોકોએ આપણા વાદ્યો જોયા, ત્યારે ખબર પડી કે આટલા બધા વાદ્યો છે.
આ તમને હસતા હસતા વાત કરું. બધાને અમારે ત્યાં પ્રેમવતી સ્ટોલમાંથી સમોસા આપવાના હતા અને જે ઇન્ડિયન ફૂડ ખવડાવતા હતા. 4000 સમોસા ત્યાં ડીપ ફ્રીજમાં રાખેલા પહેલે જ દિવસે ખૂટી ગયા. એ સમોસાના લીધે નહોતા ખૂટ્યા, એની ભેગી જે આંબલીની ચટણી હતી ને લીધે ખૂટી ગયેલા. આ વ્હાઈટ અમેરિકન સમોસાની સાથે એ લોકોએ આંબલીની ચટણી ખાધી ને તો કે વોટ અ ટેસ્ટ. અને પ્લેટ લઈને અડખું સમોસું રાખીને લાઈનમાં ઉભા રહેતા હતા અમારા પ્રેમવતી સ્ટોલ્સમાં. 1991 ની વાત કરું છું. હે રોકવા પડે અને આવીને પછી સમોસું ના માગે. ધેટ બ્રાઉન લિક્વિડ આંબલીની ચટણી હતી, એમાં કઈ લાંબુ હતું નહીં, પણ એનો જે ટેસ્ટ આવી ગયેલો અમેરિકન્સને, કારણ કે જિંદગીમાં આંબલીની ચટણી ખાધી જ નહોતી. ફાસ્ટ ફૂડ અને બર્ગર થી જે 17 પ્રકારના રોગ છે જે એ લોકોએ જ સાબિત કર્યું છે, વેસ્ટમાંથી આપણે જ કર્યું. અને આ વર્ષે આપણે મિલેટ યર ઉજવીએ છીએ. પ્રધાનમંત્રી શ્રી હમણાં જ 5 દિવસ પહેલા કીધું કે મિલેટ ધાતુ જે છે એટલે કે ગ્રેઇન્સ છે એમાં વિશ્વની ભૂખ મારવાની ક્ષમતા છે. એ ધાનમાં વિશ્વની ભૂખ મારવાની ક્ષમતા છે. એટલું બધું આપણું ભારત પાસે છે. એટલે અમે સ્વામિનારાયણ અક્ષરધામમાં દિલ્હીમાં આખું એક પ્રદર્શન ઊભું કર્યું છે. બોટ રાઈડ છે. તમારે બોટમાં બેસવાનું અને 10 મિનિટની બોટ રાઈડમાં ભારત વર્ષનું 10,000 વર્ષનું માનવ ઇતિહાસ તમને જોવા મળે. તમારી બોટ નાલંદા યુનિવર્સિટીના ક્લાસરૂમમાંથી પાસ થાય. તમારી બોટ અજંતા ઇલોરાના ગુફાઓ બનતી હોય એમાંથી પાસ થાય ને, બનતી હોય એને તમને પેલા ટાંકડી અને હથોડાથી કામ થતું હોય બધું તમને સંભળાય. એટલે એનઈપી આઈકેએસસી ને આઈકેએસસી ના સેન્ટરના બધાને એક વખત તમે અક્ષરધામ દિલ્હી સાથે ગ્રુપ ટૂર કરજો. આ એક્ઝિબિશન જોશે ને એટલે બધાને અસ્મિતા જાગશે. તો આ આપણો ભવ્ય વારસો છે. એમાં જે આ મને વિષય આપ્યો છે, મને કહેલું કે તમે અડધો કલાક બોલજો, એટલે 15 મિનિટ પહેલા હું આ બોલ્યો, કારણ કે જે યોગ્ય હતું અને જે સમારંભ છે, હવે એના આધારે તણાવ મુક્ત જીવન. સ્ટ્રેસ ઇઝ એન ઇનએવિટેબલ પાર્ટ. એ જીવનમાં બધાને આવે છે, એમાંથી કોઈ દૂર રહી શકતું નથી. હવે એને મેનેજ કેવી રીતે કરવું ને એ જ સમજવાનું છે. કારણ કે આપણા મન પ્રમાણે ઘટના ન બને એટલે સ્ટ્રેસ. આપણી ઈચ્છિત વાત આપણી પાસે ના આવે એટલે સ્ટ્રેસ. આપણે જે સ્થાનમાં રહેવું એ સ્થાનમાં ન રહી શકીએ એટલે સ્ટ્રેસ. આપણે જે પ્રવૃત્તિ કરવી એ ન કરી શકીએ એટલે સ્ટ્રેસ. આપણે જે વ્યક્તિ સાથે સંબંધ બાંધવો હોય એ વ્યક્તિ આપણી સાથે સંબંધ બાંધવા ઈચ્છતી ન હોય એટલે સ્ટ્રેસ. આ તમે યુવાનો હસ્યા ને છેલ્લી બાબત ઉપર હસી ગયા, બરાબર ને? એ તમને એક સારી લીટીમાં સ્ટ્રેસ ના આવે એ સમજાવવાનું કે આપણે માનીએ કે આ વ્યક્તિ મને ગમે છે અને આ વ્યક્તિ મારા જીવનમાં આવે, પણ ગમતી વ્યક્તિ તમારા માટે જ બની છે એવું તમારે માની નહીં લેવા. એ માની લો છો ને એટલે સ્ટ્રેસ આવે છે. તણાવ મુક્ત જીવનની વાત છે ને. Whatever I like is made for me, it's wrong. તને ગમે છે એટલે તારા પ્રારબ્ધમાં છે એવું નથી હોતું હતું. એમ તો ઘણા બધાને થવું હોય કે મને ગૂગલના સીઈઓ થવું છે, માઇક્રોસોફ્ટના સીઈઓ થવું. ગમે તો બધાને છે, પણ હવે તારા પ્રારબ્ધમાં નથી. તેઓ કદાચ પુરુષાર્થ નથી કર્યો, વોટેવર. એટલે આવી બધી જગ્યાએથી તણાવ આવે છે. પણ બહુ જ પ્રેક્ટિકલ સ્ટેપ તમને કહું કે તણાવને મેનેજ કેવી રીતે કરવું. ફરી વખત, સ્ટ્રેસ ઇઝ ઇનએવિટેબલ. આવશે તો ખરો જ તણાવ. સંબંધોમાંથી આવશે, કાર્યમાંથી આવશે અને ત્રીજી આપણા સ્વભાવ પ્રકૃતિમાંથી આવશે. હવે એને મેનેજ કેવી રીતે કરવું એ જ સમજવાનું છે. See, you can't stop the rain. You have to use the umbrella. તમે વરસાદ નહીં રોકી શકો, પણ તમારે છત્રી અને રેનકોટનો ઉપયોગ કરતા શીખી જવાનું. એમ તણાવ રોકી નહીં શકો, તમારે એને મેનેજ કરતા શીખી જવાનું. તો પહેલો પ્રેક્ટિકલ સ્ટેપ શું છે? જ્યારે સ્ટુડન્ટ બેઠા છે ને, આપણે છેલ્લા કંઈક 5 રાઉન્ડ પૂરા થાય એવું મને વાઇસ ચાન્સલર શ્રીએ કહ્યું
નિરંજનભાઈ કે લોકોના ક્વિઝ ઓનલાઈન ક્વિઝ કોમ્પિટિશન ને પછી ગ્રેન્ડ ફાઇનલ એનો કાર્યક્રમ છે. તો તણાવની દ્રષ્ટિએ યુવાઓ માટે પહેલો પ્રેક્ટિકલ સ્ટેપ છે પ્રિપેર વેલ. તૈયારી સારી કરવી. અત્યારે યુવા અવસ્થા છે, તમારી પાસે સમય છે, તો કોઈ પણ કાર્ય કરવાનું હોય, કોઈ પણ જગ્યાએ પરફોર્મ કરવાનું, તો તમારે પ્રિપેર સારું કરવું પડે, પુરુષાર્થ કરવો પડે. તો તમે સ્ટ્રેસને મેનેજ કેવી રીતે કરી શકશો? તમે સારું પરિણામ લાવવાની શક્યતા વધારી શકશો, સંતોષકારક પરિણામ લાવવાની શક્યતા વધારી શકશો. અને જ્યારે સંતોષકારક પરિણામ આવે ત્યારે આપણને સ્ટ્રેસ ઓછો આવે અથવા ન આવે. તો પહેલો પ્રેક્ટિકલ છે પ્રિપેર વેલ. હંમેશા સારું હોમવર્ક કરવું. અને વિધાઉટ પ્રેપરેશન નોબડી પરફોર્મ્સ. કોઈ પરફોર્મ ના કરી શકે. સચિન તેંડુલકર આટલા ગોડ ગિફ્ટેડ ક્રિકેટર, ગોડ ઓફ ક્રિકેટ કહેવાય, અને કેટલી આવડત એમનામાં, તો પણ કેટલું પ્રેપરેશન કરતા હતા. આજે વિરાટ કોહલી એની ફિટનેસ માટે રોજના 2 કલાક કાઢે છે. અને તું એમ કે આમ લગભગ તો આ 2 ચેપ્ટરમાંથી તો છેલ્લા 3 વર્ષમાં ક્વેશ્ચન પેપરમાં કઈ પૂછાણું નથી એટલે નહીં પૂછાયો આ વખતે. હું પ્રેક્ટિકલ બોલું છું ને એટલે આ બધાને ખબર પડી જાય તરત કે છેલ્લા 3 વર્ષના પેપર મેં રિફર કે એમાં લગભગ આ 2 ચેપ્ટર્સમાંથી કઈ પૂછાણું નથી એટલે લગભગ આ વખતે તો નહીં આવે. અને જ્યારે લગભગ નહીં આવે એવું થાય ને એ વખતે જ એમાંથી આવે છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? અને પછી પ્રશ્ન શરૂ થાય. એટલે પ્રિપેર વે. સચિન તેંડુલકર આટલા ગોડ ગિફ્ટેડ ક્રિકેટર, એ રિટાયર થયા ત્યારે એમની માટે તમે અભિપ્રાયો સાંભળો. એડમ ગિલક્રિસ્ટે કીધું કે આઈ હેવ સીન ગોડ, હી બેટ્સ એટ નંબર 4 ઇન ઇન્ડિયા. મેં ભગવાનને જોયા છે, ચોથા નંબર ઉપર બેટ કરે છે ઇન્ડિયામાં. પાકિસ્તાનના આટલા મોટા પેસ બોલર વકાર યુનુસ, એને પૂછ્યું કે ડિસ્ક્રાઇબ સચિન ઇન 1 લાઇન. સચિનનું એક વાક્યમાં વર્ણન કરો. એને એક વાક્યમાં જે વર્ણન કર્યું છે એ કે સચિન કેન પ્લે અ ગ્લેન્સ ટુ અ પેસ બોલર વિથ અ વોકિંગ સ્ટિક. સચિનના હાથમાં બેટ નહીં આપવાનું, પેલો ગરડો માણસ લાકડી લઈને ચાલે, લાકડી આપવાની. અને મારા જેવો પેસ બોલર સ્વિંગિંગ ડિલિવરીઝ નાખે ને 140 કિલોમીટરે, તો લેગ ગ્લાન્સ એ લાકડીથી મારી શકે. એટલું એનું જજમેન્ટ અને પરફેક્શન છે. એ સચિન તેંડુલકરને પૂછ્યું કે 20 વર્ષથી તમારી આંતરરાષ્ટ્રીય કારકિર્દી પછી તમે તમારી સફળતાનું રહસ્ય બતાવો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સ્પેશિયલ કોપી તૈયાર કરેલી પૂરતી. સચિન બોલ્યા, રહસ્ય એટલું જ, રોજ સવારે 6 વાગે નેટ ઉપર જઈને 500 ડિલિવરી ફેસ કરવાની. પત્રકાર હોશિયાર હતા, તરત પ્રશ્ન પૂછ્યો કે તમે સારા ફોર્મમાં હોય ને આગલા દિવસે સેન્ચુરી કરી હોય તો? સચિન બોલ્યા, તો પણ સવારે 6 વાગે ઉઠીને 500 ડિલિવરી ફેસ કરવાની. પત્રકાર હોશિયાર હતા, આમાંથી ત્રીજો પ્રશ્ન પૂછ્યો, પણ તમે આગલા દિવસે નોટ આઉટ હો પાછું 9 વાગે રમવા જવાનું હોય તો? સચિને ત્રીજી વખત પણ જ જવાબ આપ્યો, તો પણ સવારે 6 વાગે ઉઠીને 500 બોલ ફેસ કરવાના. ચોથો પ્રશ્ન પૂછ્યો કે તમે સેન્ચુરી કરી હોય આગલા દિવસે અને તમે બધા ન્યૂઝપેપરમાં તમારો નામ ફોટોગ્રાફ આવ્યા હોય, તમને ખબર હોય આવવાના જ હોય, તો તમારું મન લલચાઈ ના જાય કે કયા ન્યૂઝપેપરમાં કયો ફોટોગ્રાફ છપાણો છે અને કઈ ફોટો લાઈન લખી છે? સચિન બોલ્યા, એ પણ 500 ડિલિવરી ફેસ કર્યા વગર પછી જ જોવાનું. પ્રિપેર વેલ. તમે સારું પ્રિપેર કરો તો સ્ટ્રેસને ઘણો બચાવી શકો છો તમે. સચિન જેવી વ્યક્તિ આટલી પ્રિપેર કરતી હોય તો તમે લોકો કેમ મહેનત ના કરી શકો? તમે લોકો કેમ ટેકન ફોર ગ્રાન્ટેડ કે આ ન થાય? પ્રિપેર વેલ, ધેન યુ કેન પરફોર્મ વેલ. તો પ્રિપેર વેલ અને પરફોર્મ વેલ હશે તો તમે થોડુંક પણ સંતોષકારક પરિણામ લાવશો ને તો સ્ટ્રેસને ઓછો લાવી શકશો જીવનમાં, ને આવશે તો મેનેજ કરી શકશો. એટલે પ્રિપેર વેલ એન્ડ પરફોર્મ